આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચ સભ્યશ્રીઓ, ડેપ્યુટી ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ સાથે જોડાય. ડેપ્યુટી સરપંચ જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય જોહાર, જય જય ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ અલીપુરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, ડેપ્યુટી સરપંચ તેમજ જય ભીમ. ગ્રામ પંચાયત સદસ્ય પણ હાજર રહે એવી અમારી વિનંતી છે. જય ભીમ. બાબા સાહેબ અમર રહો. ઉદાહરણ છે. જય ભીમ. જય ભીમ. આજે પધારેલા બોડેલી શહેરના તમામ સમાજના અગ્રણીઓનું સૌપ્રથમ તો આજે બિરસા મુંડા દાદાની જન્મ જયંતિ છે એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદનના. આજે ખૂબ સુનેરો અવસર છે. બહુ લાંબા સમય બાદ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થયું છે. બાબા સાહેબ જે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે એમને ઓળખવામાં આવે છે તે માત્ર એક સમુદાયના નહીં પણ તમામ ભારત દેશમાં વસતા લોકોના દિલમાં રાજ કરે છે. બાબા સાહેબ આંબેડકર વિશ્વ વિભૂતિ છે. તેઓ એક એવી ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે કે તેઓનું વ્યક્તિત્વના જીવનનો એક અંશ બી લેવામાં આવે તો જીવન સફળ થઈ જાય. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેઓની પ્રતિમા અલીપુરા 4 રસ્તા પર હાલમાં વિરાજમાન થઈ છે. આ પ્રતિમાનો લાભ બોડેલી અલીપુરા આવતા જતા તમામ નગરજનો એમને જોઈને એક ઉર્જા, એક ઉત્સાહ તેઓના જીવનમાં ભરશે. તેમને જોઈને એજ્યુકેશન તરફ વધારે આગળ વધશે અને તેઓના અંદર એક ક્રાંતિકારી વિચારો વધુ મજબૂત થશે. હાલના તબક્કે બોડેલી બાર એસોસિએશનને પણ આપ સૌએ આમંત્રિત કર્યા. ખૂબ એક અવસર, એવો અવસર કે મેં તો એને ત્યોહાર કહીશ. આ ત્યોહારમાં અમને સહભાગી કરી, અમને ખૂબ આનંદ મળ્યો અને ખૂબ ઉર્જા મળી. આપ એ બદલ અલીપુરા પંચાયત અને જે આયોજક કમિટી છે ભીમ સંઘ અને ભીમ સંઘ અને ભીમ કાર્યકર્તાઓ છે તમામનો હું ઋણી રહીશ. તમામનો આભાર માનું છું. અસ્તુ. રંજનભાઈ તડવી. આજે બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલી અલીપુરા ખાતે આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે છેલ્લા 3 વર્ષથી
અગમ્ય કારણોસર જગ્યાના અભાવના કારણે જે બિરસા મુંડાજી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નું પ્રસ્થાપન નહોતું કરવામાં આવ્યું, એ આજે લોકાર્પણ નો કાર્યક્રમ અલીપુરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગંગાબેન વિઠ્ઠલભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રી સતીશભાઈ અને સમગ્ર સદસ્યો અને ગામના અગ્રણીઓ, ગામના સમાજના અગ્રણીઓ, તમામ આગેવાનોની રૂબરૂની અંદર આજે ખૂબ ઉત્સાહપૂર્વક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ તબક્કે ખૂબ લોકોએ ઉત્સાહમાં રેલીમાં ભાગ લીધો અને સમગ્ર સમાજ એક છે એવો એક પડચો બતાવવામાં આવ્યો અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં જે લોકોએ સહકાર આપ્યો તમામ લોકોનો અમે આજે આભાર માનીએ છીએ. અનાવરણ કરવામાં આવ્યું છે એમાં હું ગંગાબેન વિઠ્ઠલભાઈ રાઠવા, અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ શ્રી, તમામ સભ્યો શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, તલાટી કમંત્રી શ્રી બધાનો સાથ સહકાર અને ગામજનોનો સાથ સહકારથી આ મૂર્તિનું અવારણ માટે અમે જે જગ્યા ફાળવી અને એ જગ્યા માટે અમે આજે એનું પૂર્ણાહુતિ કરી અને એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જવાન, જય આદિવાસી, જય ભીમ, જય રામજી.